કમસી ડોહાન મારા બેટા ચાંદનું વહેલાનું કહીને આવ્યો 6 વાગે કહેવા ગયો તો એટલે તમે વહેલા પરવારીને આવજો તો મારો ઘઉં વઢાઈ જાય અને અત્યારે 10 વાગે તો હજુ સુધી આવ્યા નથી ઘરે શીખર શું કરે છે દાદા મને તો બોર ઉપર સગનજી સગનજી બોલો અરે શું કરો ભલા આદમી કોઈ નહીં બેસો તો બોલો અલા વહેલા તમે 100 વાગે તો કહી ગયો તમને ખબર નહીં પડતી અલ્યા પણ હું આજે તમે બોલાવવા આવશો એટલે જઈએ મને એટલે શું બોલાવા આવશો ભલા આદમી મારે યાર એક વાર ઘઉં વઢાવવાના છે પછી રાતના છેલ્લા વાગ્યા સુધી વાઢવાના ઘરમાં શું કરો યાર હેરતા જ નહીં તમે તો તારે યાર હું વાતા શું મોય તો શું કરતા હતા ખાતા હતા તો તમને નહીં ખબર પડતી હું ચાંદનો કહી ગયો હું તો દાંતેડા ને બધું તો હું ચાણીએ ક્ષેત્રમાં પકડાઈ દીધું છે એવું છે એમ તાણ હું તમારી વાત જોઈ રહ્યો હતો તો પેલા કમસીજીને તો બોલાવો એ કમસીજીને હું બોલાવીને આવું તમે તૈયાર હોય ઉભા રહો હેડો હા તો હું હોય ઉભો છો તો આગા પાછા ના થતા હાનું હાનું બેમાજી હા હું આવું છો એટલે હેડો કાં ઊંઝા હજી કેવા ઓએ હું વહેલો કહી ગયો તમે બધા યાર તમને તો ખબર જ પડતી નહીં આ જુઓ કે કેવા ઊંઝા अभी मजा आएगा ना भिड़ो पेली ची नागिन निकाली मुन्ना पे ढोड़ा अलगला તમે તમને ના ફાવતું હું ચાલે અલ્યા આ તો અલ્યા મારી બધું ખબર ખબર પડે પડે આશી રાત ઊંઘતોય નહીં મારો અહીંયા જઈને ઉસ્સે તા તો ખબર જ પછી કે હું હોય તો જોઈ આવ્યો અને કમસીજી એ કમસીજી અને એ ભાનો ભાનો અને એ અને આ બધું ભાગતું યાર બોલો તો એમ કે ડોહાન બોતલ મારી લઈ જાય શું એકલે જગાડો કમસીજી કમસીજી વાત સાચી છે હું એ કમસીજી કમસીજી અરે ઉઠો ઉઠો તો નહીં, કીધું રાતથી તમે તો ઉઠતા નહીં શું કરો હું તમને 100 વાગે આવીને કહી તો જાઉં કે ઘઉં વાટવાના આવ્યું આજે અલા તમે ભેવાજી તમે તાર શું ભેમાજી કરો અલા હું તો હુઈ ગયો યાર લો ખબર જ ના પડી મને દાડા નહીં હુઈ રહેતા તે અત્યારે હાનો રાતના હુઈ હોય યાર. તમે વાડવા જાણવું ને હવે તમને હું 100 વાગે કહીને તો જાઉં કે દાંતણ બાતણ બધું હું ક્ષેત્રમાં મેલીને આવ્યો તો તમને ખબર ના પડે કે ભાઈ ટાઈમ પર આપણે પહોંચી જાઓ અલા ભેમાજી વાત સાચી પણ મને ક્યારે ઊંઘ આવી મને ખબર જ ના પડી બોલો શું ખબર ના પડી યાર હેડજો પણ મારે યાર ઘઉંનું મોડું થાય યાર બધા પેલા મજૂર 2-3 જણ બેહી રહી યાર હા તો હેડો હું બૂટ કરી લઉં આ તમે લારી આટલે બધું બુકડી લાવ્યો તો તમને તો ખબર નહીં પડતી અલા તમારી ઊંઘ કેવી છે ભલા આદમી ઉઠો આવી? કે હવે હાનો કે હા. હેડો હેડો હવે તમારી ઊંઘ કેવી છે હા અલા અલા એ અલા હારવું અલા હું ઊંઘતા તો યાર આવી રીતના ઉતારવાનું યાર મારે પેલા ઘઉં અધૂરા રહી જાય પડો, ઉભો પડો, ઉતરો બુટલે બુટ પહેરતા હેડો જલ્દી મારે મોડું થાય હેરું અલ્યા પણ ઊંઘમાં યાદો થકશું કોઈ ચોક પન્યા છી લે હેડો આપણે ઈ તો ડોહાને આવશે હેડજો આપણે મોડું થાય હેરું યાર. રણજી બોલો આ તો હું ઘઉં વધારે છે તમને છોડવાનું નહીં હો કશું વાંધો તમે નહીં. તમે મોડું કર્યું છે આજ અને કશું વાંધો નહીં. હેડો અરે ચિયો ચોપર ખુલ્લો મેલી દીધો ગાવડમ બાવડો કહી ગયા કંસીજી શું રમતા રમતા હેડ્યા હોય ને, હેડો કે એ ઓના રમત રોડિયા કરો તો કેમ કરશો શું ઓય કન નહીં અંબુ અન્ય કન જઈ અને આપણે જમશે એટલે શું રમવાનું હે આપણે તો અન્ય કન જઈ રમવું છે બે ત્રણ જણા કાં છે એવું હે હેડો 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 મોડું થાય હેરું. હાલો અરે આવો લગનમાં આઈડિયા છું અરે અત્યારે લગન હોય અત્યારે સીઝન છે ને ચાલે તમને નહીં ખબર પડતી લગનની સીઝન ચાલે શું લગનની સીઝન ઘઉં વાઢવાની સીઝન આવી હવે તો લગન મેલો તો વૈશાખ મહિનામાં લગન આવશે અત્યારે તો ઘઉં વાઢવાની સીઝન છે કેને કહું આયા મારે તો વાયા ક્ષેત્રમાં વાઢવાના હે વાયા તે કમસીજીને અને સગનજીને બોલાવીને આવે. તમે બે જણ સૂચો છો હરા બે હવા આયા છો કેમ બેવા અત્યારે હતા કમસીજીની બે હવા આયા હતા શું કમસીજી બેવા કમસીજી તો ચેવા ભેર મોં પડ્યા હતા ખબર યાર લારી મૂંઝાતા નેટ બુઘડીને લાયા હતા. હું 100 વાગ્યાનું કહીને હતો કે ભાઈ મારે ઘઉં વાઢવાના તમે તૈયાર રહેજો રોટલા બોટલા ખાઈ તો આ તો હુઈ ગયેલા એટલે તમે નવરા છો અત્યારે ઓ નવરા હઈએ તો એક કામ કરો ને 2 જણને લીધા હે તો તમે 2 જણા હેડો તો મારે પેલા શું હે કે ઘઉં પટી જાય રહ્યા એટલા 500 હાજરી થાય ભાઈ અરે 500 આવી છે પણ વધારે છે છોડી જ નહીં પણ પૂરું કર્યા વગર 2 વીઘા જેવું છે અમને આવો તમે હા છે ને ઓમનો અને તમે એટલી હાજરી ન હો અમે એટલે જ લેવાની છે પણ હે ને અહીંયા કન હે ને આપણે શું કરવાનું શું મલખત મારવાના બોલત મારવાનો બોલત મારવો છે ઓયથી તો આપણે આમ જેવું જવાનું ગુડમાં ઓમ થઈને જવાનું અહીંયા જઈને તો
હુઈ જવાનું જ્યાં નાસ્તો લેવા જાય ને ત્યાં હુઈ જવાનું હલો બાપરે, હું શું કહું મગનજી જો રોટલા તમે ખાઈને આવ્યો છો એક ટાઈમનો હું નાસ્તો તમને કરાવીશ અને હાજરી તમને જે થાય તમારી હાજરી હું આલી દઈશ પણ હું શું કહું મારે 2 વીઘા ઘઉં જ પૂરા થઈ જવા જોઈએ થઈ જાય બધા પૂરા થઈ જાય છે કે આ બે કઢાવા બોલો કઢાવાના હતા ને કઢાવાના હતા કાઢવાના. ના ના બોલાવો? ના હેડો હવે મોડું થાય આ ભેમાજી હા પેલા મારી વાત તો સાંભળો પેલા એક કામ કરો હા તો નાસ્તો પેલા લઈ આવો નાસ્તો તો તમે ઘઉં વાઢવાનું ચાલુ કરીને પછી હું લેવા નહીં તો જઈશ પછી ના આવશે અહીંયા હાલ ના હજી કોમે કરીને નાસ્તો કરવો હાલે અને આ તમને હું શું લેવડો કીધું આપણે. અહીંયા નાસ્તો લેવા જાય ને એટલે આપણે છે ને હુઈ જવાનું છે એવું કરવું હું હા તો હેડો આપણે કોણ માથા ભાને મજૂર એટલે હા એ તો હું ભૂલી ગયો હું તો તાની હાજો કે અહીંયા હેડો હેડો જલ્દી તમે રા અને આ તો હું હાજો કે આ તાળે તમે વાંચો રમો છો તો તમે ખેતરમાં જઈ શું ધાડ મારશો કે રમતા રમતા આવે છે એમ કહેતા નહીં કશું કેમ કહેજો કોક ઓના ડોહાના પૂરી હાજરી જ નહીં આવી પગ પાછા થઈ હાજરી ગયા. આલવી જ નહીં ઓના ડોહાને ને પગ પાછા છે એના કોમમાં તોન જ નહીં એટલે અને અરે ખેતરમાં શું ખાવું વાંચી અરે લઈને આવી તોય હાજરીમાં પૂરી હાજરી આલવાનું નહીં જો ભાઈ ફોર્મ મારું નહીં તો હું હાજરી ભાગને અમારે ચોખ્ખું આલી કહું. એ ભાગને અમને આલી દેજો અમે થોડું વધારે કામ કરશું ભેમાજી હા સગનજી હું જતો રહીશ મજૂરી નહીં આલો તો એ હાલો. હાલો ને હવે તમે તમારા લીધે હું આવ્યો છું એમ? મારે એક તો પેલો ભટુડો રે એ બાપડો એકલો વાઢેરો ઘઉં ને પછી હાલો, હાલો. આપણે જવાનું. જોજો હાચવજો અંધારાના એકે ડોહો ભોય ના પડી જાય તો મારા ઘઉં અધૂરા રહી જાય લ્યા ના 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 ધીમે ધીમે હેડો આમ, અંધારાના આ તો હોઈ ગયા લ્યા અરે આ તો વળી આવ્યો ને તાનો ડોહો રે ને આ મને ઊંઘ જ આવે ઊંઘ જ ઉડતી નહીં મને ડોહા. હેડતી હેડતી ઘઉં મારા અધૂરા રહી જાય બોલાવા ભાઈ તાણે આ તો દાડા દીવાનો કઈ ના રહ્યો તો હજી ઊંઘ જ ઉડતી નહીં લે આવો ઉભા કરો સગનજી એમ નહીં એ ઉભા રહો લે. એ, તમારે ઘઉં વાઢવા આવું છે કે નહીં આવું તો ઘઉં તો હડવા આયા છીએ તો ઊંઘવા આવ્યો છો અલા ઊંઘ આવતી તો હુઈ ગયો શાની ઊંઘ આવે ભલા આદમી આખો દાડો? અડક મોડું થાય પણ વેલા માં બોલમણામ જવાનું કેમ કે મારા કેરીઓ એટલી બધી આવી છે કે ચોક પાડી ગયો દાડે આ તો કેરીઓ ખવડાવો સગનજી ને સગનજી મારે પેલો ભટોડો ખેતરમાં બાપડા જો આજ તો ચેતા વાઢી નાખે અહીં વાઢવાનું તો ખાસું વાઢી દીધું આ મારે ભટુડાની તો સ્પીડ કેવી છે તમે જોજો હું દાંતેડે લઈ લઉં હેડો નહીં નતા આ ભટુડો શીખે છે યાલા ભટુડા એ ભટુડા એ બેમાજી આ કોણ ઊંઘ્યું છે? અલ્યા મારું બેટો આ તો ભટડાઈ છે ભટુડા તું જોઈને હોય એ ભટડી પકડ ને કોઈ કઈડ્યું જ નહીં ઈ ખબર મારો બેટો આ ડોહો કમસી ડોહો તો ઊંઘતો તો અને આ ભટુડો હોય ઊંઘી અહીંયા ગયો. કોઈ કહ્યું જ નહીં પણ કશું કરી નહીં ઓની તો ટેવ જ છે એટલે કોમ કરતો કરતો લે, ઊંઘી હુઈ જાય છે. ગયો છે એવું છે એ ઉઠ્યો અલા લા કોણ છે મંગાજી કેમ હુઈ ગયા તા લા ઊંઘાઈ ગઈ ઊંઘી ગયો અલા શું ઊંઘાજી ભલા આદમી આ ઘઉં વાઢવાના હિન ઘઉં વાટવાના તો ઘઉં વાટે શું કરવાની વાત હું શું કહું ઓબળો હવે ઊંઘમાંથી બહાર નીકળો અને લો લા દાંતડું પકડો કમસીજી ચાલો તો સગનજી મારા બેટા મને કે મારા બેટા કે ઊંઘી ગયા નાઓ યો આલો ને લે સગનજી બનો આમાં વાઢવાનું વાહ. અને આ તને રાતનું જો હેલો, એ વાતો કરવાનું ઓછું રાખો ને ચારો લેવા માંડો હેડો ફટાફટ આવડા દાંતડો હોતા છે આવું નહીં કોઈ વસીઓ લાવવાની હેડો આમ સોના મોના વાઢો આમાં કાકા તો છે જ નહીં એ તો કાકર આવી જાય તો વાંચો ને આ ભેમાજી હા. એ સગન આમાં આવજો બોલજો આ વાઢું અહીંયા તાની તમે જ કોઈ દાનો વાંચતા જ નહીં આ તો તમને પૂછું તો ખરા કે ના પૂછું એ ત્યાં હું પકડાય પબડી વાતો ઓછી કરો ને ચાલુ કરો કમાડો ના બાજરી બાજરી નહીં મળે પછી મજૂરી અને જો પેની એક વાત હા કે તમે નાસ્તાનું કોક કરો તમે ચારાનું કરો હું નાસ્તો ને ચા નો નાસ્તો લાવું છું તમે અહીંયા ચારાનું કરો પાછળ. હેડો. એ ઉભા રહો, એ સાઈડ પર રહો. બબે જણા એક એક ચારો લઈ લો એ ઉભા રહો, ઉભા રહો. વાઢન ચાલો ખાનું બોલો, કરજો બોલો ગણપતિ મહારાજ ની જય. દાદાની અહીંયા તમે અહીંયા મહારાજ ઊભી જો છો લેડો વાઢો અહીંયા કરો. થોડી પણ જગ્યા તો કનો પેલી બાજુ જતા રહો તમે પેલા ભટુ ભાઈ બબે બબે સેટે સેટે રડો હું માલિક છું પાછો હવે માલિક વચ્ચે થઈ ગયું પબડી માલિક વાત મગનજી, આ ઉપરનું વાઢવાનું ને એટલે ઉપર નું નીચેનું વાઢો નેચરું વાઢવાનું હોય એ મગનજી હા હું માલિક છું હવે માલિક છો હવે તો ન્યા અમારું શું વાઢો? ચા મેં લાવી દેજો ચા તો હું લાવું તમે પેલા ચારા અમારી વાઢો અહીંયા છે ને ચા ની પીવા ને એટલી ઘણા અહીંયા કોઈ મજા નહીં આવે પેલા સોનાના ફળાથી વાઢો હું લાવું છું ચા આ નમું હો એનું નામ આમ મંગાજી છે પણ અમે હરાકમાં ભટુડો કહીએ ને મંગાજી થોડું જોઈને વાઢજો શું કીધું?
અરે કો ભટુડો કઈ ભટુડો મારા મંગાજી શું નામ છે પાટુનો એ અને એ જો હા અને આ તાની ના દાંતડો બુજેડી લે ગળો કાપી નાખજો ગલું હા હા અલા સોન મોન ભલા હજી ઉઠા કહું અલા મો બધા પૈસા નહીં આલે મફત આવી છે અલા ઊંઘાઈ જીતી યાર અલા શેની ઊંઘાઈ યાર ઘેર ઊંઘી જતા હોય તો પછી ના હોય તો જો ઘેર જતા હોય ના વાઢવા તો જો એ ભેમાજી હા હવે તો નાસ્તા બાસ્તા કરો કે યાર હજી તો એક ચારો પાડે નહીં અમને નાસ્તો ખાવો જો કે ઓને કોક કો લે ઓને મગનજી અલા કે બધી લાયા પાડો જલ્દી હેડો ખટકો રાખો ફટાફટ નકા જો હાજરી બાજરી મળશે નહીં ઓય એ મગનજી હમણાં હું વાત કરું હા આ હાલ ભેમાજી છે ને એટલે ઘણા એવું વાંધો ને કે જે નો મેવું લાગુ જોઈએ કે મારા બેટા જબ્બન વાંધે છે ચા લેતા હું અહીંયા ચા લેવા જાય અને ઘરે જ હુઈ જાઉં છે પોલ મારવાનો પોલ જ મારવાનો આપણે કોણ અહીંયા માથા ભાજે મજૂર બાપરે હા હું શું કહું બોલો તમે વાઢો અને તમે ચાલે તાવ તમે હે ને ખાલી જુઓ અમે કેવા વાંધા ખાલી આવો તમે તમે ખાલી મને આવ્યા છે ને આ આખી પોછી પાડી પટાઈ દેજો રે તમે ખાલી જુઓ ખાલી હવે હું કોણ માલિક હા મારા બેટા હવે વાગવા માંડ્યા છે હા આવું ના આવું વાંચતા રહો તો ફટાફટ અને તમે ક્યાં જતા હો જો હવે આ કામ કરજો પણ બેહી ના રહેતા હો અને ના તમે ત્યાં જો એ ડોહા તું પી બાઈ જા ખાલી તમે ત્યાં જો કંસીલાલ તમે પેલા ભેગા જરા ભટુડા ભેગા જતા રહેજો અહીં વાળો અહીંયા દાંતડું વગર તમે આમાં ભેગું ના શોભો આવું કરો લે અરે અલા અહીંયા પણ મને ભરતો વાળવા દે યાર ઓય ને ધક્કુ મેન્યુ કહું તો વાળવા દો આ જુઓ તમારે કહું ભાજી નાખ્યા હે મારો તમે ત્યાં મારો ઓ ભેમાજી સોનો એક સોનો બરો એક કામ કરો તમે ઘેર ઉપડો હડો ના હું વાડું ના ઉપડો હડો ના હું ના હવે ઘેર જતા રહો તમારી જરૂર નહીં જો ભેમાજી તમે ક્યાં લાયા તમે મજૂર હારો હડો તમે હારો હું ચાલીને આવું ફટાફટ આનું જો બોલો જન પહોંચી નાખો બેહો હવે આપને કોણ માથા ભાજે મજૂર બધા જો ગરમી કરે ને આવે એટલે એને ચા પાણી નાસ્તો કરે કરે બધા તું લેવાનું બધા ગરમી કરે તો ના ભાઈ હાજરી લેવાની 500 મારતો અહીંયા ઊંઘાઈ યાર કાલે માર તો વાહન અંગત બાર જવાનું છે પાહુ એવું છે ઓય તમાર આબુ એનું ચોકન જવાનું છે લેબુજી નહીં લેબુજી હું ઈન બોલમનું રાખેલું એનું એવું છે એમ ઓ ગાય પડતા કરેલા ચા ને કહીએ તમને નહીં ખબર મને તો કોઈ કીધું નહીં તમને તો શું ખબર હોય એવું છે એમ ને પહોંચી નાખો એમને કોઈની વાતો વાપરવી છે તે ખબર હોય તમાર તો આખો દાડો ઊંઘવા જ જો ભાઈ અમે હે ને અમાર કોમથી કોમ નાખે છે તો અમે નહીં કોઈ કોમમાં પંચાયત કરવા દાતા પંચાયત કરવા જઈએ જો છો ને તન ક્યાં કરો આપણે પંચાયત કરતો મને અને આખું ગોમ કે છે કે પંચાયત ત્યાં ગોમ તો કે કુવામ પડતો કુવામ પડવાનું તમે તો બનો એવા છો તારે પેલો ભેમો હતો તાવથી મને કે આમ કરો હા તો ચો નરવા બેહી રહ્યા હો તો અમે કોણ છે તો માથા ભાજે મજૂર તો શું માથા પર મજૂર શું ઘણવાડવા નહીં આયા આજે આયા હોય વધા છે નહીં વાઢ્યા આ ચલા બધા વાઢ્યા એવી છે ને આપણે મેં વાઢ્યા કેને વાધ્યા મેં વાઢ્યા એક છાપ મેલી જ ને અમને હા ઊંઝા આપની વાત કરો નહીં વાટતો જો આ જીભ કાપી નાખ્યો એના દાંતનું પકડતા આવડે હે ખાલી ગામમાં પંચાયત કરતા આવડે હે તો એમને મઢાણું બધું અમે વાંચ્યું